શ્રી નીલ કંઠ હરિ કૃષ્ણ હરે સ્વામિન પરા પરવરાક્ષરધામ વાસન હરિ પ્રસાદ પુરુષોત્તમ હરિ કૃષ્ણ પુરુષોત્તમ ધર્મ પુત્ર નારાયણં સુખનિધિ પ્રણમામ્યહં ત્વં નારાયણં સુખનિધિ પ્રણમામ્યહં ત્વં. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સુંદર મજાનો આજ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજનો છઠ્ઠીનો દિવસ કે જે દિવસે ભગવાને આ ધરતી પર આવી પોતાના અવતારી કાર્યનો શુભારંભ કર્યો. ભગવાનના કોઈ પણ અવતારો આ ધરતી પર થાય છે એનું જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે આ ધરતી પર જ્યારે અધર્મ વૃદ્ધિ પામે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા ભગવાન જ્યારે પ્રગટ થતા હોય છે ત્યારે પોતાનું ધર્મ કાર્ય સુંદર રીતે શરૂ કરતા હોય છે. એવા આ ધરતી પર જે 24 અવતારો થયા એમાં ભગવાન સ્વામિનારાયણનો જે અવતાર કહેવાય એ તો સર્વોપરી અવતાર થયો. દરેક અવતારો આ ધરતી પર આવ્યા અને એ અવતારોએ જ્યારે પોતાનું કાર્ય શરૂ કર્યું તો એ ત્રણેય અવતારો રામ, કૃષ્ણ અને ઘનશ્યામ એ ત્રણેય અવતારોએ એક પ્રથમ પોતે લેડીઝને મારી કે લેડીઝ દ્વારા પ્રથમ પોતાનું કાર્ય અવતારી શરૂ કર્યું. ભગવાન રામચંદ્રજીએ જ્યારે પોતાનું અવતારિત કાર્ય શરૂ કર્યું તો તાડકાનો વધ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું અવતારી કાર્ય જ્યારે શરૂ કર્યું તો પહેલા પૂતનાનો વધ કર્યો
ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઘનશ્યામ સ્વરૂપે આ ધરતી પર આવ્યા ત્યારે છઠ્ઠીના દિવસે ઘનશ્યામ પ્રભુએ કોટરા આદિકનો પરાજય કરી અને પોતાનો અવતારી કાર્યનો શુભારંભ કર્યો. એવો આજનો પવિત્ર દિવસ કે જે ઘનશ્યામ પ્રભુને છઠ્ઠીનો દિવસ જ્યારે આપણે ઉજવી રહ્યા છે, એમાં આજ બે બાબત બહુ સરસ છે. એક તો ઘનશ્યામ પ્રભુનો છઠ્ઠીનો ઉજવાનો છે ઉત્સવ. બીજા નંબરમાં કોઈ પરોક્ષના ભક્ત છે કે જેમને આ સભા લખાવી છે અને એ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત છે એવું જાણવા મળે. ખૂબ આનંદ થાય. કેમ? તો ભક્ત ચાહે રામનો હોય કે ભક્ત ચાહે કૃષ્ણ પરમાત્માનો હોય કે ચાહે સ્વામિનારાયણ ભગવાનનો હોય, કોઈ પણ ભગવાનનો ભક્ત છે ના, એના સંસાર રથની અંદર ભગવાન બિરાજમાન છે ના, એટલું ઇનફ છે, એટલું જ પૂરતું છે કે કોઈ પણ ભગવાનનો આશ્રય એને છે. એવા આજ કોઈ પરમ ભગવદીય એવા ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત એવા એમને સભા લખાવી છે ને એમનો આજે આજ સભા છે. તો એવા ભગવાનના ભક્ત એમને પણ આજ સુંદર મજાનો ભગવાનના છઠ્ઠીના ઉત્સવનો જ્યારે લાભ આપણે આપીએ છીએ ત્યારે એમને પણ સુંદર મજાનો લાભ લીધો. ભગવાનના ભક્તો એ ખાસ યાદ રાખે કે પોતાના જીવનની અંદર, પોતાના સાંસારિક કાર્યની અંદર ભગવાનને ચોક્કસ પોતાની સાથે રાખે. ચાહે પછી રામ શ્યામ ઘનશ્યામનો ભક્ત હોય. કારણ એટલું છે કે કોઈ પણ ભગવાનનો ભક્ત પોતાના સંસાર રથની અંદર જો ભગવાનને આરૂઢ નહીં કરે તો ચોક્કસ એના જીવનની અંદર વિઘ્ન આવવાના જ. કારણ કે મનુષ્યનું જે શરીર છે એ માયામાંથી સર્જાયું છે અને માયામાંથી જે સર્જાયેલું શરીર હોય એ શરીરને આદિ વ્યાધિ ઉપાધિ કાળ કર્મ અને માયા આદિ તત્વોથી સંકળાયેલું છે, જેના કારણે એના જીવન રથ ઉપર જો પરમાત્મા આરૂઢ થાય તો હર હંમેશ એના જીવનના રથને પરમાત્મા હાકે છે. અને એવા જે પરમાત્મા જીવનનો રથ હાંકતા હોય એવા ભગવાનના ભક્તના જીવનની અંદર ગમે તેવી મુશ્કેલીઓ આવવાની હોય, ગમે તેવી વિટમણાઓ આવવાની હોય તો વિટમણાઓમાંથી મુક્ત થાય છે. માટે જીવનની અંદર તમારા જીવનના સંસાર રથ ઉપર કોઈ પણ ભગવાનના અવતારને તમે ચોક્કસ રાખજો. નહીં તો ખબર નહીં કે કયા પગલે કઈ મુશ્કેલી સમાયેલી છે. તમે ને હું જાણતા નથી, પણ પરમાત્મા જાણતા હોય છે. દેખીએ ઇતિહાસો એવા અનેક સુવર્ણ અક્ષરે લખાયા છે. મહાભારતના એક કુરુક્ષેત્રના મેદાનની અંદર જ અમે દ્રષ્ટિ કરીને જુઓ ના તો તમને ખબર પડે કે પાંડવો જે 5 હતા, આ બાજુ કૌરવો 100 હતા. કૌરવ પક્ષની અંદર જેટલા ધુરંધર મહારથીઓ હતા એ તમામ મહારથીઓ જન્મ અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરીને બેઠા હતા ને એવા મહારથીઓ કૌરવ પક્ષની અંદર સામેલ હતા કે જેને પિતામહ ભીષ્મ કહેવામાં આવે. કે પિતામહ ભીષ્મ એક દિવસ પોતાના ગુરુ કહેતા પરશુરામ એને પણ શસ્ત્ર નીચે મુકાવી દેતા હોય એવી શક્તિ એવા યુગ પુરુષ કે જેના પિતા થકી જેને વરદાન પ્રાપ્ત થયું હોય કે હે ભીષ્મ, તે મને પરણાવ્યો છે, તારા પિતાના લગ્ન તે આજ માર્યા લગ્ન કરાવ્યા છે, માટે હે બેટા તને વરદાન આપું છું કે તું જ્યારે ચાહે ત્યારે શરીર છોડી શકે,
તું ન ચાહે તો કોઈના બાપની તાકાત નથી તારા જીવાત્માને શરીરથી અલગ કરી શકે. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જ્યારે ચાહે ત્યારે મરી જાય. દ્રોણાચાર્ય જેને કહેવામાં આવે કે કૌરવો અને પાંડવોના ગુરુ, એ દ્રોણાચાર્યને પણ એવું વરદાન હતું કે જ્યાં સુધી દ્રોણાચાર્યના હાથની અંદર ગાંડીવ હોય, કોઈના બાપની તાકાત નથી કે પછી એને હરાવી શકે. અસ્વસ્થતામાં ચિરંજીવી હતો, કૃપાચાર્ય ચિરંજીવી હતા. કર્ણને કવચ અને કુંડલ હોય તો કોઈના બાપની તાકાત નથી કર્ણને મેદાનમાંથી હટાવી શકે. આટલી શક્તિઓ કૌરવ પક્ષની અંદર હતી. પાંડવ પક્ષની અંદર કાંઈ નહોતું. પાંડવ પક્ષની અંદર પાંડવોમાં એક પાંડવ એવો નહોતો કે એમાંથી એને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય. કોઈ પણ પ્રકારનું વરદાન તમને જોવા નહીં મળે. પણ પાંડવો બાજી મારી ગયા. એનું કારણ જો કોઈ હોય તો એના સૈન્યની અંદર અને અર્જુન જેવા અર્જુનના એ સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા ના. એ ભગવાન શ્રી કૃષ્ણ જેના સારથી હોય, કોઈના બાપની તાકાત નથી કે એને રણભૂમિમાંથી હટાવી શકે. અને પાંડવો જો મેદાન મારી ગયા હોય તો એનું કારણ એક જ હતું કે એના પક્ષની અંદર ભગવાન હતા, એના પક્ષની અંદર ધર્મ હતો, એના પક્ષની અંદર સનાતન સત્ય હતું, જેના કારણે પાંડવો બાજી મારી ગયા. 5 હોવા છતાંય એ કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 એક્ષણીય સૈન્યને પરાસ્ત કરી અને પોતે વિજય પ્રાપ્ત કરી શકે. કારણ કે એના રથ ઉપર સ્વયં ભગવાન દ્વારિકાધીશ બેઠા હતા. એવી જ રીતે તમારા સંસાર રથની અંદર જો ભગવાન આરૂઢ થાય તો તમારો રથ ગમે તેવા સંગ્રામની અંદર વિચલિત ન થાય. નહીં તો માણસને એવું નહીં માનતા કે અત્યારે યુદ્ધ નથી. માણસના હૃદયની અંદર અને બહાર એવા તો અનંત યુદ્ધો ચાલતા જ હોય છે. એ યુદ્ધની અંદર માણસ ગુમરાહ ન થાય એનો રાહ જો કોઈ હોય તો ભગવાનને તમારા સંસાર રથ ઉપર આરૂઢ કરો. એક દિવસ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીનો રથ હાંકી રહ્યા છે. ધમશાણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની અંદર અસ્વસ્થતામાંની સામે અર્જુનજી આજ આવી ગયા. અર્જુન અને અસ્વસ્થતામાંનું ધમશાણ યુદ્ધ જામ્યું છે. એક પછી એક શસ્ત્રો ચલાવી રહ્યા છે. દિવ્યાસ્ત્ર સુધી પહોંચી ગયા અને દિવ્યાસ્ત્રની અંદર જ્યારે અસ્વસ્થતામાં અર્જુન ઉપર અગ્નાસ્ત્ર નામનું અસ્ત્ર ચલાયું, અગ્નાસ્ત્ર ચલાયું ના એ જ વખતે અર્જુનજીને ખબર ન રહી કે અસ્વસ્થતામાં મારી ઉપર અગ્નાસ્ત્ર ચલાયું. એ અગ્નાસ્ત્રનો ખબર રહ્યું નહીં. પરંતુ ભગવાન દ્વારિકાધીશ જ્યારે બેઠા હતા સફાળા ચિંતાની અંદર આવી ગયા, ઊભા થઈ ગયા. અર્જુનને પણ વાત ન કરી, પોતે મનની અંદર નિશ્ચય કરી લીધો કે અર્જુનને ખબર નથી ને અસ્વસ્થતામાં યજ્ઞાસ્ત્ર ચલાયું છે ને યજ્ઞાસ્ત્રની અંદર સારો એ રથ બળીને રાખ થઈ જશે. પણ દ્વારિકાધીશ જેના રથી હોય, જેના સ્વાર્થી હોય, કોઈના બાપની તાકાત નથી પછી એનો વાળ વાંકો કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની યોગબળ શક્તિથી એ રથને કાંઈ થવા દીધું નહીં. અર્જુનને ખબર પણ રહી નહીં. સાંજે પોતે જ્યારે યુદ્ધનો વિરામ થયો, શંખ ફૂંકાઈ ગયો. શંખ ફૂંકાયા બાદ જ્યારે રથ પોતાની છાવણી ઉપર આવ્યો, આજ દ્વારિકાધીશ અર્જુનને કહે છે કે અર્જુન, આજ રથ ઉપરથી તું પહેલા નીચે ઉતરી જા. અર્જુન બોલે, દ્વારિકાધીશ, હું તો યોદ્ધો છું, તમે સ્વાર્થી છો
અને સ્વાર્થી તરીકે તમારી ફરજ છે કે પહેલા તમે નીચે ઉતરી જાઓ અને નીચે ઉતરી મારો હાથ ઝાલી અને પછી મને નીચે ઉતારો. દરરોજ તમે આવી રીતે કરો છો. દરરોજ યુદ્ધની અંદરથી આપણે આવીએ ત્યારે તમે પહેલા નીચે ઉતરી જાઓ અને પછી મારો હાથ ઝાલી મને નીચે ઉતારો છો. પણ આજ કેમ આમ તમે કહી રહ્યા છો કે અર્જુન, આજ તું રથ ઉપરથી પહેલા નીચે ઉતરી જા? ત્યારે કૃષ્ણ પરમાત્મા એમ બોલે, અર્જુન તું ઉતરતો સહી, તું પહેલા નીચે ઉતર. અર્જુનજી નીચે ઉતર્યા. જેવા દ્વારિકાધીશ રથમાંથી નીચે ઉતરે, નીચે ઉતરતાની સાથે મહાભારતનો ઇતિહાસ બોલે. રથ હતો ના, એ રથની અંદર એવો વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થતાની સાથે સારો એ રથ બળી રાખ થઈ હવાની અંદર ઉડી ગયો. ત્યારે અર્જુનજી મનની અંદર વિચાર કરતા રહ્યા, પ્રભુ આ કેવી રીતે બન્યું? ત્યારે દ્વારિકાધીશ બોલે, અર્જુન તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ મેં મારી યોગબળ શક્તિથી તારા રથને ટકાવી રાખ્યો હતો. પ્રભુ પણ આ રથ બળી કેવી રીતે ગયો? ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલે, અર્જુન તું અસ્વસ્થતામાની સાથે જ્યારે યુદ્ધ કરતો હતો, અસ્વસ્થતામાં દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો, એમાં યજ્ઞાસ્ત્ર તારી ઉપર ફેંક્યું હતું. તને ખબર નહોતી, મને ખબર હતી, એટલા માટે મેં એ યોગ બળ શક્તિથી આ રથને બળવા દીધો નથી, પણ હવે રથ બળીને રાખ થઈ ગયો. વિચાર કરો ભક્તજનો, ભગવાન દ્વારિકાધીશ ન હોત તો અર્જુનની શું દશા થાત? અર્જુનની નહીં, સારા પાંડવો જે કંઈ પણ વિજય પ્રાપ્ત કરી શક્યા ના, એ કોઈ વિજય પ્રાપ્ત કરી શકે નહીં. તમારે પણ જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય, તમારે તમારા જીવનની અંદર વિજયની પ્રાપ્તિ કરવી હોય તો તમારા જીવન રથની ઉપર ભગવાન દ્વારિકાધીશ કા ભગવાન ગાંડીવધારી રામચંદ્ર ભગવાન હોય કે ચાહે સ્વામિનારાયણ ભગવાન એ સહજાનંદ સ્વામી હોય, એને તમારા જીવન રથ ઉપર ચોક્કસ આરૂઢ કરજો. નહીં તો ખબર નહીં તમારો જીવનનો રથ ક્યાં જઈને ઊભો રહે. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે આ સંસાર હકવી રહ્યા છે. રોંગ વાત છે. તો તમે હું આંકતા, હું તમારી તાકાત નથી કે આપણે આ સંસાર હલાવી શકીએ. તમે તમારી બોડીને હલાવી શકો છો? તમે તમારા બોડી ઉપર પણ કંટ્રોલ છે. તમારી બોડી ઉપર કંટ્રોલ તમે ન રાખી શકતા હોય તો આપણે આ જગતની અંદર શું કરી શકવાના હતા? તમે એમ કહો, સ્વામી અમારી બોડી પર તો અમારો કંટ્રોલ, જરા કઈ નહીં. તમે 5 મિનિટ શ્વાસ બંધ કરો, નક્કી કરો કે મારે 5 મિનિટ શ્વાસ લેવો નથી, શક્ય છે? તમે જેમ કહો, સ્વામી એના વિના તો નથી હાલતું, હું મહેનત કરું છું પણ ખબર નહીં લેવાઈ જાય. તમારા હાથમાં તમારું જ શરીર છે. તમે નહીં ચાહો તોય તમારે શ્વાસ લેવો જ પડે. તમે નીંદની અંદર જાઓ છો, તમારી જાતે જાઓ છો? તમે સૂઈ જાઓ છો એ તમારા હાથમાં છે? નહીં. નીંદમાંથી જાગવું એ તમારા હાથમાં ના. એક જણો કે, સ્વામી હું સૂતો તો ને ઉપર પંખો પડ્યો. તેમ એકદમ ઊભું થઈ જવું જોઈએ ને કે સ્વામી સૂતો તો હોય, મને શું ખબર પડે ઉપર પંખો પડે? તમે સૂઈ જાઓ છો ત્યારે કોણ રક્ષણ કરે?
તમે સૂઈ ગયા ત્યારે ક્યાંય ના ક્યાંય ચાલ્યા જાઓ છો, વળી પાછા લાવીને તમને ગાદી તકિયામાં ઊભો કરનાર કોણ છે? માણસ પોતાની બોડી ઉપર પણ કંટ્રોલ ન રાખતો હોય, સ્વયં પોતાની બોડી જ પોતાના કયામાં ન હોય, તો આ સંસારને શું હાંકવાનો હતો, શું હાંકવાનો હતો? પણ આપણે એવું અજ્ઞાન, એવું મગજની અંદર ઘણા વર્ષોથી, ઘણા જન્મથી અજ્ઞાન ફિટ થઈ ગયું છે કે હું સંસાર હાંકવું છું. પેલું ગામડાની અંદર કૂતરું હોય ને, તમે કદાચ જોયું હશે, ગામડાનું કૂતરું. એ ખેડૂત જ્યારે ગાડું લઈને જાય ને, એટલે ગાડું લઈને જતું હોય ને, એટલે એ ગાડાની નીચે નીચે ચાલ્યું જતું હોય. પછી એ કૂતરું જે કૂતરા આવે ને એને બસતું જાય, બસતું જાય. પછી એ કૂતરું એવું માને કે આ ગાડું હું તાણું છું. હવે વિચાર કરો, એક કૂતરું ગાડાની નીચે નીચે અમથું હાલ્યું જાય. એ કેમ હાલ્યું જાય? બીજા કૂતરા થકી બચવા ગાડા નીચે હાલ્યું જાય છે. પણ અજ્ઞાનતામાં એ જ કૂતરું એમ માને છે કે આ ગાડું હું ચલાવું છું, હું ન હોત ને તો આ ખેડૂત ગાડે બેસી અને વાડીએ ન આવી શક્યો હોત. એવી જ રીતે આ સંસાર ભગવાન ચલાવી રહ્યો છે. જગતનો પતિ, જગતનો બાપ, જગતનો નિયંતા, સૃષ્ટિનો સર્જનહાર આ સંસારને ચલાવી રહ્યો છે. પણ અજ્ઞાની માણસ એવું માની રહ્યો છે કે આ સંસાર હું ચલાવી રહ્યો છું. હું કરું એ અજ્ઞાનતા. હું કરું એ અજ્ઞાનતા. જગતની અંદર જો હું ન હોત ના તો આ જગત ન હોત. દરેકને એમ લાગે કે આ સંસારની અંદર મારા પરિવારનું પોષણ હું કરી રહ્યો છું. મંદિરોની અંદર, મઠોની અંદર હું જ બધાનું પોષણ કરી રહ્યો છું. તારું પોષણ કરનાર કોઈ બીજો હોય તો તું બીજાનું પોષણ કેવી રીતે કરી શકતો હોય? પણ માણસને એક એવી અજ્ઞાનતા છે કે બસ મારાથી જ સંસાર શરૂ અને મારાથી જ સંસાર પૂરો. અજ્ઞાનતા મગજની અંદર જો આવી રાઈ ભરાઈ ગઈ હોય તો કાઢી નાખવી જોઈએ. આવું જ્ઞાન જો હોય ના તો જીવનની અંદરથી દૂર કરવું જોઈએ. આપણો ચિંતવો અર્થ કાઈ ન વસરે.
એવું ન માને, બસ એમ જ માને કે આ બધું ભગવાન કરી રહ્યા છે. સારું કરે તોય બી, ખોટું કરે તોય બી. એક દિવસ અર્જુનને એમ થયું કે પ્રભુ, આ સંસારને તમે ચલાવી રહ્યા છો યા અમારું એ રક્ષણ તમે કરી રહ્યા છો યા? ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાત બોલ્યા ત્યારે અર્જુનને અંતરની અંદર અભિમાન આવ્યું. કૃષ્ણ પરમાત્મા બોલે કે અર્જુન, તને ખબર નહીં હોય કે આ કુરુક્ષેત્રનું જે યુદ્ધ છે ને, એ યુદ્ધની અંદર જે કંઈ પણ મરાણા છે એ બધા મારી ઈચ્છાથી મરાયા છે. અને આ કુરુક્ષેત્રના મેદાનની અંદર જેટલા બચ્યા છે ને મારી મરજીથી બચ્યા. પ્રભુ, એ કેવી રીતે? મને માન્યામ નથી આવતું. કૃષ્ણ પરમાત્મા બોલે, અર્જુન ચાલ તું મારી સાથે. ભગવાન કૃષ્ણ અર્જુનજીને લઈ જે કુરુક્ષેત્રના મેદાનની અંદર લાશો પડી હતી ને લાશોની અંદર નિરીક્ષણ કરવાને વાસ્તે આવ્યા. 18 દિવસનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું. સારા કુરુક્ષેત્રની અંદર એકલી લાશો જ પડી હતી. લોહીની નદીઓ હતી, લોહીનો કાદવ કિચડ જામ્યો હતો. કોઈના હાથ કપાયા છે, કોઈના પગ કપાયા છે, કોઈના ધડથી મસ્તક જુદા પડ્યા છે. અદ્ભુત એવું દ્રશ્ય સર્જાયું હતું. કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને લઈ એ લાશોમાં ફરતા 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 એક જગ્યાએ આવીને ઊભા થઈને બોલે કે અર્જુન, હા, આ ઘંટ છે ને એને ઊંચો કર. એક હાથીના ગળે ટોકરો બાંધેલો હતો. એ ટોકરો નીચે તૂટીને પડેલો. કૃષ્ણ પરમાત્મા બોલે, અર્જુન, આ ટોકરો તું ઊંચો તો કર. પ્રભુ, આ ટોકરાને શું કરવો હશે આપણે? અહીંયા તો એકલી લાશો પડી છે, આ ટોકરાથી શું? દ્વારિકાધીશ બોલે, અર્જુન તું ઊંચો તો કર. એ ટોકરો ઊંચો કર્યો તો હાથીને ગળે બાંધેલો ટોકરાની નીચે પક્ષીના 2 ઈંડા સુંદર મજાના પડેલા હતા. પક્ષીના એ 2 ઈંડા સુરક્ષિત જ્યારે અર્જુને જોયા ત્યારે અર્જુનના મગજની અંદર, જે બ્રેનની અંદર જે વિચારો એટલા બધા ઉત્પન્ન થયા. પ્રભુ, 18 દિવસથી ધમશાણ યુદ્ધ અહીંયા ચાલે છે. કેટલા હાથીઓ અહીંયાથી પ્રસાર થયા છે, કેટલાય રથ અહીંયાથી પ્રસાર થયા છે. 18 એકશણીય સૈન્ય અહીંયા ધમશાણ યુદ્ધ જામ્યું હતું અને કેટલાય માણસો અહીંયા મરાઈને પડ્યા છે. પણ આના નીચે 2 ઈંડા સુરક્ષિત પડ્યા છે. આ કેવી રીતે થયું? ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલે છે, અર્જુન, આ ટીટોડીના 2 ઈંડા છે. પ્રભુ, પણ આ ટીટોડીના ઈંડા? હા. કૃષ્ણ પરમાત્મા બોલે, અર્જુન, જ્યારે હું દુર્યોધનને સમજાવવાને વાસ્તે ગયો હતો ત્યારે આ ટીટોડીને એમ હતું કે જેના સ્વયં દૂત થઈને કૃષ્ણ પરમાત્મા જતા હોય તો મહાભારતનું યુદ્ધ ન જ થાય. જેના મધ્યસ્થ તરીકે કૃષ્ણ પરમાત્મા નિમયા હોય, એવા કૃષ્ણ પરમાત્મા હોય તો યુદ્ધ ન જ થાય. એવું આ ટીટોડીને મનની અંદર વિશ્વાસ હતો અને એને મારા વિશ્વાસે આ ધરતી ઉપર ઈંડા મૂક્યા હતા કે કૃષ્ણ પરમાત્મા જો બેના મધ્યસ્થી હોય તો યુદ્ધ ન થાય, અને કદાચ જો યુદ્ધ થાય તો હું એની આશ્રિત છું
અને કૃષ્ણ પરમાત્મા મારા બે બચ્ચાનું રક્ષણ કરે અને એને મારા વિશ્વાસે અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર એ પોતે બે ઈંડા મૂક્યા હતા. એનું જો કોઈ કારણ હોય તો મારો વિશ્વાસ, મારો આશરો અને મારી નિષ્ઠા હતી ને એટલા વાસ્તે એને આ જગ્યા ઉપર ઈંડા મૂક્યા હતા. એ વિશ્વાસને દ્રઢ રાખવા માટે, એ વિશ્વાસને કાયમ રાખવા માટે અર્જુન એ જ્યારે ધમશાણ યુદ્ધ ચાલુ થયું ત્યારે અસ્વસ્થતામાંના જ્યાં ભગીરથ જે રથ હતો એ રથ ઉપર જે બેઠો હતો એના ભાથામાંથી જે તીર છૂટ્યું હતું અને એ જ તીર થકી આ હાથીનો ઘંટ કપાયો હતો અને એ હાથીના ઘંટ ઉપર જ મેં આ બે બચ્ચાનું રક્ષણ કર્યું છે. અર્જુનજી ત્યારે માપ કાઢી ગયા, પ્રભુ તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર ટીટોડીના બે ઈંડાને કાંઈ થવા ન દેતા હોય તો મારા જેવા ભક્તને તમે કેમ વાળ વાંકો થવા દેવો? કૃષ્ણ પરમાત્માના ચરણ પકડી લીધા. પ્રભુ આજે અમે 5 પાંડવો જે સુરક્ષિત છીએ ના, એનું જો કોઈ કારણ હોય તો પ્રભુ આપ છો. ઘણીક વાર અર્જુનજીને પણ આપણા જેવું થઈ જતું હતું. થાય, બધાને થાય, પણ આપણને પાછું વળે નહીં. એ લોકોને ખબર પડી જાય કે આ મારી તાકાત બહાર છે, અને આપણને તો એ ખબર ન પડે. આખું કોરું ગળચી જાય તો એને ખબર ન પડે કે આખું કોળું જે ગળકી ગયો ને ખાનાર કોણ હતો અને અંદર પચાવનાર કોણ બેઠો છે એને ખબર ન હોય. માટે જીવનની અંદર તમારા રથને, એ રથ ઉપર કોઈ ભગવાનને રાખજો. જો જીવનની અંદર સુખ, શાંતિ, સંપત્તિ અને વિજય ચાહતા હોય તો કોઈ એક ભગવાનને તમારા સંસાર રથ ઉપર રાખજો. અને જે દિવસે તમારા સંસાર રથ ઉપરથી ભગવાન નીચે ઉતર્યા, કોઈના બાપની તાકાત નથી પછી તમને સુખ, સંપત્તિ અને વિજય પ્રાપ્ત કરાવી શકે. અર્જુનજી એકવાર અભિમાન આવી ગયું કે મારા જેવો ધનુર્ધારી કોઈ નહીં. ઘટના એવી ઘટી કે જ્યારે પાંડવોને રાજસૂર્ય યજ્ઞ કરવો હતો, એ રાજસૂર્ય યજ્ઞની અંદર કૃષ્ણ પરમાત્મા અર્જુનનો રથ હાંકતા હતા. અર્જુનજીને કહેવામાં આવ્યું કે અર્જુન, ભારત વર્ષની અંદર જેટલા રાજા રજવાડાઓ છે એ તમામ રજવાડાઓને આપણે જીતવા પડશે, અને તમામ ભારત વર્ષના રજવાડા જીતાઈ જાય પછી જ આપણે રાજસૂરી યજ્ઞ કરી શકીએ, નહીં તો આપણે રાજસૂરી યજ્ઞ ન કરી શકીએ. અર્જુન બોલે, પ્રભુ જ્યાં સુધી મારા હાથની અંદર ગાંડી હોય, કોઈના બાપની તાકાત નથી મને હરાવી શકે. પ્રભુ તમે રથ ચલાવો અને જેટલા સીમાડાઓ દેખાય ના એ તમામ સીમાડાઓની અંદર હસ્તિનાપુરના સીમાડાઓને મિલાવી દઈએ. જ્યાં સુધી દરિયાનો કિનારો આવી જાય ત્યાં સુધી આપણે હસ્તિનાપુરની સીમાઓ છે ના એને ખૂબ છેડે સુધી લઈ જવી છે. પ્રભુ ચાલો મારા રથના સારથી બનો. અને અર્જુનજી દ્વારિકાધીશ સૈન્ય લઈ સારા એ ભારત વર્ષના રજવાડાઓને જીતવાને વાસ્તે નીકળ્યા છે. રજવાડાઓ જીતતા 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 તામ્રધ્વજ રાજા હતો, એ રાજાના રાજ્યની અંદર આવ્યા. તામ્રધ્વજ રાજાના રાજ્યમાં જ્યારે આવ્યા ત્યારે એનો દીકરો હતો, એ યુવાન અવસ્થાનો હતો. જંગલની અંદર ફરવાને વાસ્તે ગયો હશે, મૃગયા કરવાને વાસ્તે. ન્યા અર્જુનજીનો ઘોડો જે માથા ઉપર પતરું બાંધ્યું હતું
અને રાજસૂરી યજ્ઞમાં છૂટો મૂકવામાં આવેલો જે ઘોડો હતો ને, ખબર વિના ઓલા યુવરાજે ઘોડો પકડી અને નગરની અંદર લાવ્યા. નગરની અંદર જ્યારે એ અશ્વ આવ્યો ત્યારે એના પિતાજી એને ઉપર જોયું ત્યારે ખબર પડી કે બેટા તું શું કરીને આવ્યો? અરે કેમ પિતાજી? તો બેટા જંગલમાંથી તું અશ્વ લાવ્યો છે, આ અશ્વ તને ખબર છે કોનો? અરે પિતાજી મને ખબર નથી. અરે બેટા આ અશ્વ અર્જુનનો અશ્વ છે અને અર્જુન વિશ્વ વિજય કરવાને વાસ્તે નીકળ્યો છે અને એ અર્જુને આ અશ્વ છૂટો મૂક્યો છે. એના મસ્તક ઉપર લખ્યું છે કે આ ઘોડાને જે કોઈ પકડશે એને અર્જુન સામે યુદ્ધ કરવું પડશે. બેટા હવે તું આ અશ્વ લાયો છે, જેવો લાયો ને એવો તું અર્જુનજીને પાછો આપી આય, નહીં તો આપણે અર્જુન સાથે યુદ્ધ કરવું પડશે. અને અર્જુન સાથે યુદ્ધ કરવું પડે એનો વાંધો નહીં, પણ એના રથ ઉપર દ્વારિકાધીશ બેઠા છે, એ દ્વારિકાધીશ સામે આપણે શસ્ત્ર નહીં ઉપાડી શકીએ. બેટા માટે તને વિનંતી કરું છું કે તું આ અશ્વ અર્જુનને પાછો આપી આવ. ભલે પિતાજી તમારી જેવી ઈચ્છા. યુવરાજ અશ્વ લઈ અને અર્જુનજી પાસે આવ્યા. મોટી સેના લઈ અને અર્જુન પોતે રથ ઉપર બેઠા. ભગવાન દ્વારિકાધીશ રથને હાંકી રહ્યા. યુવરાજ આવી અને અર્જુનજીને પ્રણામ કર્યા છે. દ્વારિકાધીશને પ્રણામ કરીને કહે છે કે અર્જુનજી મને ખબર નહીં, મેં અજાણતામાં આ અશ્વ મેં લઈ લીધો છે, પકડી લીધો છે, પણ મને ખબર નહોતી કે આના મસ્તક ઉપર આ પતરું બાંધ્યું છે. મને ખબર નહોતી કે આ તમે રાજસૂરી યજ્ઞમાં છૂટો મૂક્યો છે. ખબર વિના મેં પકડી લીધો છે. આ અશ્વ તમે પાછો રાખી લ્યો. ઓલાએ વિનંતી કરી, પણ અર્જુનજીને થોડો મદ ચડી ગયો, અભિમાન આવી ગયું. અર્જુન જેવાને અભિમાન આવતું હોય તો માનો કે આપણી તો શું દશા થાય. અર્જુનજી અભિમાનમાં બોલે, ખબર પડતી નથી કે આ અશ્વ શું કામ પકડ્યો? તારે જોવું જોઈએ ને કે આ અર્જુનનો અશ્વ છે. યુવરાજ કે પણ મને ખબર નહોતી, મારે તમારી સાથે યુદ્ધ કરવું જ નથી, માટે આ અશ્વ તમે પાછો રાખી લ્યો. અર્જુન બોલે એમ ન ચાલે. અશ્વને હાથ લગાયો, અશ્વ પકડ્યો એટલે તારે યુદ્ધ કરવું જ જોઈએ. યુવરાજ બોલે પણ અર્જુનજી મને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી. બીજા નંબરમાં તમારા રથના સારથી તરીકે દ્વારિકાધીશ બેઠા છે અને જે રથ ઉપર દ્વારિકાધીશ બેઠા હોય હું એના ઉપર કેવી રીતે શસ્ત્ર ચલાવી શકું? માટે મારે યુદ્ધ કરવું નથી. અર્જુન બોલે તો તારે યુદ્ધ ન કરવું હોય તો શું કામ તે અશ્વ પકડ્યો? તો હવે તો તારે યુદ્ધ કરવું જ જોઈએ. આમને ખંજવાર આવે. અમુકને તમે વિનંતી કરો ને એમ કોટો ચડે. અમુક પ્રકૃતિ એવી હોય તમે એમ, અને જેને અભિમાનનો કોટો ચડી ગયો હોય ને એને તો ઓર ચડતો જાય. તામ્રધ્વજ રાજાનો કુંવર બોલે, અર્જુન તુંય સાંભળી લે કે હું વિનંતી કરું છું એમ નહીં માનતો કે મેં મારી માતાનું ધાવણ ન દાયો હોય, હું ક્ષત્રિયનો બચ્ચો છું. આ તો હું તારા રથ ઉપર દ્વારિકાધીશ બેઠા છે ને એટલા માટે હું તને ક્યારનો વિનંતી કરું છું, નહીં તો કોઈના બાપની તાકાત નથી કે તારા રથ ઉપર જો દ્વારિકાધીશ ન બેઠા હોત તો તને ધોરા દિવસે તારા ન બતાડી દઉં તો હું ક્ષત્રિયાણીનો દીકરો નહીં. આવી જા અને જો તારા રથ ઉપર જો દ્વારિકાધીશ નીચે ઉતરે ના તો તને પણ માટી બતાવી દઉં. અર્જુનજી બોલે કે આટલું બધું અભિમાન નહીં, પણ આ તો ભગવાન દ્વારિકાધીશની આંખની શરમે બોલતો નહોતો, પણ જ્યારે તું મને લલકારે છે ને ત્યારે અર્જુન 1 મિનિટ તારા રથ ઉપરથી દ્વારિકાધીશને નીચે ઉતારી દે અને પછી આવી જા મેદાનની અંદર. દ્વારિકાધીશ અર્જુનની સામે જોઈ રહ્યા કે હવે શું નિર્ણય લેવાય. પણ અર્જુનને અભિમાન આવી ગયું ને. અર્જુન કે છે
દ્વારિકાધીશ નીચે ઉતરો, તમે નીચે ઉતરો. કૃષ્ણ પરમાત્મા બોલે અર્જુન નીચે ન ઉતાર. અરે નીચે ઉતરી દો, બતાવી દઉં આને. કૃષ્ણ પરમાત્માને અર્જુને નીચે ઉતાર્યા. તામ્રધ્વજ રાજાનો કુંવર બોલે પ્રભુ, હું તમને પેલા વડલાના થળિયા સાથે બાંધી દઉં, તમે કપટ કરીને વળી પાછા અર્જુનના રથ ઉપર ચડી ન જાઓ ને ચાલુ યુદ્ધે. એટલે અર્જુન બોલે તું નહીં, હું પેલા બાંધી દઉં. કૃષ્ણ પરમાત્માને વડલાના વૃક્ષ નીચે બાંધી દીધા. બંને જણાએ જ્યારે પોતાના બાથામાંથી તીર ચલાવ્યા, પણ એટલા તીર ચાલે જેમ વરસાદ આકાશમાંથી વરસતો હોય એટલા તીર ઉપર તીર ચાલતા હતા. પણ તીર ચાલતા ચાલતા તો તામ્રધ્વજ રાજાના કુંવરે જે સ્પીડે તીર ચલાવ્યા, અર્જુન આજ સામે ટકી શકવા તૈયાર ન થયા. અર્જુનના રૂવાડે રૂવાડે તીર લાગવા લાગ્યા. અર્જુનને ધોરે દિવસે તારા દેખાવા લાગ્યા. અને એ સમયે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હવે જો રથ ઉપર નહીં જાઉં ના તો આ તામ્રધ્વજ રાજાનો યુવાન અબ ઘડી અર્જુનને હરાવી મસ્તક કાપીને હેઠે નાખી દેશે. અને કૃષ્ણ પરમાત્મા એ પોતે વડલાના વૃક્ષ નીચે બંધાયા હતા. એ છૂટવા માટે મહેનત કરે. બોલો યુવરાજ કે પ્રભુ 1 મિનિટ રૂક જાઈએ, અભી આને બતાવી દઉં ધોરા દાડે તારા. ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલે મોરધ્વજ રૂક જા. અર્જુન પણ મારો શિષ્ય છે અને તુંય મારો ભક્ત છે. બંને અહીંયા લડાઈ બંધ કરો. અર્જુનજી હાંફતા હાંફતા પ્રભુની પાસે આવ્યા. પ્રભુ આજ મને ખબર પડી કે વિશ્વની અંદર વિજય અપાવનાર મારું ગાંડીવ નહીં, મારી શક્તિ નહીં, મારી બુદ્ધિ નહીં, પણ વિશ્વની અંદર વિજય આપનારા તમે છો. આજ તમે મારા રથ ઉપરથી નીચે ઉતરી ગયા. મને આને આ છોકરાએ આ યુવાનિયાએ મને ધોરા દાડે તારા બતાવી દીધા. માટે તમારા જીવન રથ ઉપર કોઈ ભગવાનના અવતારને ચોક્કસ રાખજો જો જીવનનો રથ સુરક્ષિત રાખવો હોય તો. અર્જુન જેવા અર્જુનને પણ ભગવાન જ્યારે મૂકીને નીચે ઉતરી જતા હોય તો અર્જુન જેવા અર્જુનને પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો આપણે આપણા જીવનની અંદર ભગવાન રાખવા જોઈએ. माटी में मिले माटी और पानी में पानी, अरे अभिमानी तेरी यही जिंदगानी, अरे अभिमानी यही जिंदगानी. रही न निशानी जग में, रही न निशानी जग में, राजा वजीरों की देख ले के ठाट जिनके लाख लाख हीरों की. रही न निशानी जग में, राजा वजीरों की देख ले के ठाट जिनके लाख लाख हीरों की. તમે તેવા રાજા મહારાજાઓ ભગવાનને મૂકીને જ્યારે ચાલ્યાના, રાજા હોય વજીર હોય ચાહે ગમે તેટલી સત્તા સંપત્તિ હોય એ તમામ ધૂળ ભેડા ધૂળ થઈ ગયા. એના પાણી મપાઈ ગયા છે, એના મુશના પાણી ઉતરી ગયા. માટે જીવનની અંદર જો કેફથી જીવવા માંગતા હોય, જીવનની અંદર જો તમે મસ્તક કાયમના માટે ઊંચું રાખીને જીવતા હોય ના તો ભગવાનને વાસરો રાખીને જીવો. 2 ગજ કપડા ડોલી, 2 ગજ કપડા ડોલી પડી ઉઠાની, અરે અભિમાની તેરી यही जिंदगानी, अरे अभिमानी तेरी यही जिंदगानी. माटी में मिले माटी, माटी में मिले माटी,
पियो पानी में पानी, अरे अभिमानी यही जिंदगानी, अरे अभिमानी तेरी यही जिंदगानी। કર્ણ જેવો કર્ણ મહારથી કેટલો ધનુર્ધારી હતો, પાંડવોનો જ ભાઈ હતો, એટલો શૂરવીર હતો, યુગ પુરુષ કહેવાય, દાની કહેવાય, મહારથી કહેવાય, પણ એક જ ભૂલ કે એને ભગવાનનો આશરો નહોતો। એના રથ ઉપર જો કૃષ્ણ પરમાત્મા બેસી જાય તો કોઈના પાપની તાકાત નથી કે કર્ણને પણ હરાવી શકે, પણ કર્ણને ભગવાનનો આશરો નહીં, ભગવાનનું શરણું નહીં। ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલી શક્તિ હોય, સંપત્તિ હોય, પણ ભગવાન વિના એ ઝીરો છે। માટે જીવનની અંદર ભગવાન જરૂરી છે, એને હર હંમેશ પોતાની સાથે રાખો। खाना पीना पशुओं का काम है, बेगड़ी न सत्संग किया करता अभिमान है। खाना पीना पशुओं का काम है, बेगड़ी सत्संग ना किया करता अभिमान है। जावे दूरी तेरी, जावे दूरी तेरी सारी जिंदगानी, अरे अभिमानी यही जिंदगानी, अरे अभिमानी तेरी यही जिंदगानी। पानी का बुलबुला जैसे, पानी का बुलबुला जैसे, पानी का बुलबुला जैसे तेरी जिंदगानी हो, पानी का बुलबुला जैसे तेरी जिंदगानी, अरे अभिमानी तेरी जिंदगानी, अरे अभिमानी तेरी यही जिंदगानी, अरे अभिमानी यही जिंदगानी। जीवननी अंदर अभिमान छोड़ दीजिए, न तो किसी का रहा है और न किसी का रहेगा। भगवान जीवननी अंदर कायम राखो। एक कृष्ण परमात्मानो परचो अद्भुत छे, टूंकनी अंदर कही दो कि हिरण्यकशिपुना राज्यनी अंदर एक हरिदास कुंभार रहता था। માટલા ગળવાનો પોતાનો ધંધો હતો। માટલા ગળે એને પકવી અને વેચતા હતા। એમના પત્ની પણ ભગવાનના ભક્ત હતા, કૃષ્ણ ભગવાનના। બંને જણા ભગત માટલા ગળે વેચે અને શાંતિથી પોતાનું ગુજરાન ચલાવે। એક દિવસે પોતે નિભાળો બરાબર પ્રગટાવ્યો છે, ઊંચી ઊંચી જ્વાળાઓ ચાલે છે, બાજુમાં ભગત બેઠા। પણ હિરણ્યકશિપુએ ના પાડી હતી કે ભગવાનનું કોઈ નામ નહીં લેવું, ભગવાન તો જગતમાં હું જ છું, અને જેને કોઈ ભગવાનનું નામ લેવું હોય મારું નામ લ્યો, હિરણ્યકશિપુ હિરણ્યકશિપુ નામની માળા કરો। આવાએ ધરતી પર રહ્યા નથી, ક્યાંય ધૂળ ભેગા ધૂળ થઈ ગઈ છે, ધૂળ ઉડી ગઈ, તો એનું એવું ફરમાન। પણ મનની અંદર બેઠા બેઠા ભગવાન એ કૃષ્ણ પરમાત્માનો જાપ કરે। પરંતુ એક દિવસ એ નિભાણાની અંદર બરાબર માટલા તપી રહ્યા, એક બિલાડી આવી અને આટા મારે, ઘડીકમાં છાપરે ચડે, ઘડીકમાં નીચે આવે, ઘડીકમાં ઓલા નિભાણાની અંદર જવા જાય, પણ જ્વાળાઓ મારીને બિલાડી પાછી વળે। હરિદાસ કુંભારને એમ થયું કે માનો ન માનો આ બિલાડીના બચ્ચા નિભાણાની અંદર આવી ગયા લાગે છે। અને બિલાડાની કટેવ હોય કુદરતી કે 7 ઘર બદલે ત્યારે એના બચ્ચાની આંખો ખુલતી હોય। હરિદાસ કુમાર વિચાર કરે કે હવે શું થશે? આ નિભાણો તો કેટલો પ્રગટ્યો છે, જ્વાળાઓ બધી આકાશમાં જાય છે,
હવે બચ્ચા હશે તો મને પાપ લાગશે, હું ભગવાનનો ભક્ત છું, હિંસા એનું પાપ કર્મ મને લાગશે. મનની અંદર ખૂબ ચિંતા કરી. પત્ની આવી અને બેઠા છે, બંને જણા વિચાર કરે છે, પણ પત્ની હામ દીધી કે ભગત ચિંતા ન કરો, ભગવાનના નામની ધૂન કરો. અને ભગવાનના નામની બંને જણાએ જે મળીને ધૂન કરી ભાઈ, અને એ ધૂન જ્યારે બરાબર અલખ જામી, બંને જણા શરીરના ભાન ભૂલી ગયા ધૂન લગાવવામાં. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. ધૂન જે આગળ ચાલે, એ નિભાણાની જ્વાળાઓ બધી ધીરે 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 શાંત થવા લાગી. નિભાણાઓની જ્યારે જ્વાળાઓ શાંત થઈ, ભગત અને એમના પત્ની બંને જણા હળગતો નિભાણો કોલસા વાળો એના માટલા એક પછી બાજુમાં કરે, અને બાજુમાં મૂકતા જતા વચ્ચે વચ્ચ જે માટલું હતું એ માટલાની અંદર થોડું ઘાસ હતું. એ ઘાસ એમને એમ સુરક્ષિત હતું. એ ઘાસનો લોંદો જ્યાં એક બાજુ કરે તો એની અંદરથી નિભાણાના માટલામાંથી બિલાડીના બચ્ચા એમને એમ એક રૂવાડું પણ બર્યા વિના એ નિભાણાના માટલામાંથી હરિદાસ કુંભારે જ્યારે બચ્ચા જીવતા બહાર કાઢ્યા, એના પત્ની અને હરિદાસ કુંભાર દિગ્મૂઢ બની ગયા. દેવી 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 દેખ તો ખરી કે આ નિભાણાની અંદર માટલું પાકી જાય, માટલું પાકી જાય, છતાંય આ નિભાણાની અંદર બિલાડીના બચ્ચા સુરક્ષિત રહે. એ સુરક્ષિત રાખનારો મારો કાળિયો ઠાકોર છે, એ દ્વારિકાધીશ છે, અને એને આ બિલાડીના બચ્ચાનું રક્ષણ કર્યું. ભક્તજનો, આ જે સૃષ્ટિ છે ને નિભાળો છે. આ સૃષ્ટિ એ નિભાળો. શેનો નિભાળો છે? તો આ નિભાળો એ કાળ રૂપી અગ્નિ, એની અંદર આપણે બધા બફાઈએ છીએ વર્ષોથી નહીં, અનંત જન્મોથી આ નિભાળામાં શેકાઈએ છે. અને આ નિભાળામાંથી શેકાતું બંધ થવું હોય તો એક હરિનામ સંકીર્તન જો કરવામાં આવે અને દ્રઢ ભગવાનનો આશરો કરવામાં આવે ના, તો જીવ નિભાળાની અંદર સુરક્ષિત રહી શકે. માટે શરીરના ભાન ભૂલી ભગવાનનું સંકીર્તન કરો. આજે ભગવાનના એવા કૃષ્ણ પરમાત્માના કોઈ ભક્ત નામ મને તો ખબર નથી, પણ જે કોઈ ભક્ત છે, અમે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, લોકોએ બદનામ કરી નાખ્યા છે કે સ્વામિનારાયણ વાળા કૃષ્ણ ભગવાનને નો માને, રામ ભગવાનને નો માને, માતાજીને. અમે બધું માનીએ છીએ. દેખો, સ્વામિનારાયણ જેવો રૂજડો સત્સંગ ક્યાંય નથી ભક્તજનો. દેખો, હું સ્વામિનારાયણનો સંત છું, વખાણ કરું છું એવું નહીં. તમે વિશ્વની અંદર જુઓ કે વિશ્વની અંદર કોઈ ભગવાનનું એક મંદિર હશે તો એ જ ભગવાન બેઠા હશે. જો મહાદેવજીનું મંદિર હશે તો મહાદેવજીનું લિંગ જ જોવા મળશે. પુષ્કરની અંદર જાઓ તો બ્રહ્મા એકલા જ બેઠા હશે. રામચંદ્ર ભગવાનના મંદિરમાં જાઓ તો રામ લક્ષ્મણ જાનકીના દર્શન થશે. રાધા કૃષ્ણ મંદિરમાં જાઓ તો રાધા કૃષ્ણ મંદિરમાં રાધા કૃષ્ણના જ દર્શન થશે. પણ સ્વામિનારાયણ ભગવાને તો દેખીએ કે સ્વામિનારાયણ ભગવાને તો રાધા કૃષ્ણ, નરનારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, સૂર્યનારાયણ દેવ, મહાદેવજી, ગણપતિ, હનુમાનજી આદિ દેવતાઓની સ્થાપના કરી જગતને એક સંદેશ આપ્યો. ભગવાન સ્વામિનારાયણે જગતમાં એક સંદેશ આપ્યો કે ભગવાન તો એક છે, એક પરમાત્મા જ છે, એનાથી વિખૂટું બીજું કોઈ નથી. આ દેખીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં નામ કહેવાય સ્વામિનારાયણનું મંદિર, પણ એમાં મધ્ય દેરામાં કૃષ્ણ પરમાત્મા બેઠા હોય. સ્વામિનારાયણ મંદિર તમે કાલુપુરની અંદર જાઓ તો નરનારાયણ બેઠા હોય. ગઢપુરમાં જાઓ તો ગોપીનાથજી મહારાજ કહેવાય સ્વામિનારાયણનું મંદિર, પણ મધ્ય દેરામાં કૃષ્ણ પરમાત્મા હોય કે નરનારાયણ દેવ હોય. અને આરતી થતી હોય જય સદગુરુ સ્વામી.
રાધા કૃષ્ણ દેવની આગળ આરતી થતી હોય ને, એ આરતી સ્વામિનારાયણની થતી હોય. મંદિર સ્વામિનારાયણનું, મૂર્તિ રાધા કૃષ્ણની, આરતી પાછી રાધા કૃષ્ણ દેવની નહીં, સ્વામિનારાયણની. અને એ મંદિરમાં આવો અને અંત સમયે ભજન કરી અને તેડવા આવે 3 છોકરા વાળી પાગડો ધરતર પાછો તેડવા આવે. આ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું આ ઉજ્જવળ એક ભગવાન સ્વામિનારાયણની ઉજ્જવળ આ સંસ્કૃતિ છે ભક્તજનો. માટે સ્વામિનારાયણનો સંત હોય કે સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત હોય, બધાને સ્વીકાર કરે. તમે લેંઘો પહેરો, પેન્ટ પહેરો, ગમે તે પહેરો, ધોતી પહેરો કે પછી કેપરી પહેરો કે બરમુંડો પહેરો, પણ કંઈક પહેરો. તમે રામને માનો, શ્યામને માનો, ઘનશ્યામને માનો, પણ કંઈક માનો, એવું આજના દિવસે મારે કહેવું છે. અસ્તુ, આજની સભાને આપણે વિરામ કરીશું. ભગવાનની ધૂન આપણે એક ભજન લઈ લઈશું, ત્યારબાદ સ્વામીના તો ભજન ગાવું હે. સ્વામી એક સુંદર મજાનું ભજન આપણને कृष्ण कन्हैया बंसी बजैया, कृष्ण कन्हैया बंसी बजैया, मैं तुझसे क्या मांगू कन्हैया, 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 मैं तुझसे क्या मांगू. कृष्ण कन्हैया बंसी बजैया, कृष्ण कन्हैया बंसी बजैया, कृष्ण कन्हैया बंसी बजैया, कृष्ण कन्हैया बंसी बजैया, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू. हो कण कण में है तू ही समाया, तू जग का है स्वामी, कण कण में है तू ही समाया, तू जग का है स्वामी. ओ मुरली मनोहर कृष्ण मुरारी, तू तो है अंतर्यामी, मुरली मनोहर कृष्ण मुरारी, तू तो है अंतर्यामी. तुझसे प्रभु जी, तुझसे प्रभु जी कब क्या छिपा है, तुझसे प्रभु जी कब क्या छिपा है, तुझसे प्रभु जी, तुझसे प्रभु जी कब क्या छिपा है, तुझसे प्रभु जी कब क्या छिपा है. सबकी व्यथा तू, सबकी व्यथा तू जाने, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू.
तू है हरता, तू है सबका पालनहारा। तू ही माता, तू ही पिता है, जाने सब संसार। तू ही माता, तू ही पिता, जाने सब संसार। दया दृष्टि तू सब पर रखता, दया दृष्टि तू सब पर रखता, दया दृष्टि तू सब पर रखता, दया दृष्टि तू सब पर रखता। हो जग के करता, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू। कृष्ण कन्हैया, कृष्ण कन्हैया, बंसी बजैया, कृष्ण कन्हैया, बंसी बजैया। मैं तुझसे क्या, मैं तुझसे क्या मांगू प्रभु जी मोरे, मैं तुझसे क्या मांगू कन्हैया, मैं तुझसे क्या मांगू। मांगू तुझसे आज मैं इतना, सत्य मार्ग पर चलना। मांगू आज मैं इतना, सत्य मार्ग पे चलना। भूले से बना भटके कभी ना, भूले से बना भटके कभी ना, भूले से बना भटके कभी ना, भूले से बना भटके कभी ना।
આટલો આનંદ કેમ આવ્યો ખબર છે? આજ બે ભગવાનની સઠ્ઠી છે, એમાં બે ભગવાનને ઝુલાવા પારણિયું અદ્ભુત બનાવ્યું છે. પારણિયું ભાઈ, પારણિયું જોવો ને તો એ નાચવાનું મન થઈ જાય. અને ભગવાનને સિંહાસન અદ્ભુત શણગાર્યું છે, ભગવાને વસ્ત્ર પણ અદ્ભુત ધારણ કર્યા છે. આજના દિવસે આનંદ કેમ ન થાય? લીંબુથી શણગારીશ. લીંબુથી કેમ શણગારીશ ખબર છે? તમે લીંબુ ખાઓ તો સંસારમાં દાંડો બધી અંબાઈ જાય. તમને લીંબુ ખવડાવી તમારા સંસારની દાઢો અંબાવી નાખવી છે. આ બહેનોનો પ્રોગ્રામ છે. અને લીંબુ શું કરે? લીંબુ એને જોવાથી મનની અંદર દાંત ખાટા થઈ જાય. એવી રીતે કોઈના દુર્ગુણ જોવાથી આપણામાં દુર્ગુણ આવી જાય. ચિંતન ન કરવું, એવું બહેનોનો સિદ્ધાંત છે. એટલા માટે આજ ઠાકોરજીની સઠ્ઠીના દિવસે લીંબુથી ભગવાનને શણગારવામાં આવ્યા છે. અતિ અદ્ભુત, અતિ અદ્ભુત સુંદર સિંહાસનની અંદર ભગવાન દર્શન આપે. આપણે આ સભીની હૃદયની અંદર આપણે કાયમ માટે કંડારીએ. હવે નટુભાઈ પ્રોગ્રામને સંભાળશે.